રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે રહેતા ખેડૂત નરહરદાન પથુજી ગઢવીએ તેમના કલ્યાણપુર હાઈવે રોડ ટચ આવેલ જગ્યા ઉપર 11 વીઘાની અંદર જીરાનું કર્યું છે વાવેતર। 65 દિવસના જીરું સરસ મજાનું થતાં ખેડૂતમાં ખુશી તેમજ જીરું સારું થાય તે માટે ટ્રોપિકલ કંપનીની દવાનો છંટકાવ કર્યો છે। એકાછાપ અને હેલ્પર દવા વાપરતા સારું જીરું થતાં ખેડૂતને જોવા મળી ખુશી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાંતુન ગામ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ ગઢવી નરહરદાન પથુજી, જેમને નેશનલ હાઈવે નંબર 27 અડી આવેલ કલ્યાણપુરા ગામ પાસે તેમના ખેતરની અંદર 11 વીઘાની અંદર જીરાનું વાવેતર કર્યું છે। 65 દિવસનું જીરું સરસ મજાનું થતાં ખેડૂતની અંદર ખુશી જોવા મળી। ત્યારે અમારી મીડિયા ટીમે ખેડૂત સાથે વાર્તાલાપ કરતા તેમને જીરાનું સારું ઉત્પાદન આવે તે માટે રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડની બાજુમાં ભવાની એગ્રો સેન્ટરની અંદરથી એગ્રો સેન્ટરના માલિક અનુપસિંહ અભુજી પરમારની દુકાનેથી જીરું સારું ઉત્પાદન થાય તેના માટે ટ્રોપિકલ કંપનીનું એકાછાપ અને હેલ્પર નામની દવાનો છંટકાવ કરતા જીરું સરસ મજાનું થતાં સારી આવક અને સારું ઉત્પાદન થશે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂત નરહરદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે તમામ ખેડૂતોને મારી વિનંતી છે, તમારે પણ સારું અને સારું ઉત્પાદન લેવું હોય તો ટ્રોપિકલ કંપનીની મેં પણ દવા વાપરી છે, તમે પણ દવા વાપરો। કોઈ લોકો ખોટી અફવા ફેલાવતો તેમાં ના આવી જાઓ। દવાથી મારે સારું એવું થયું છે, કોઈ પણ જાતનું નુકસાન નથી। આ દવા મેં રાધનપુર ખાતે આવેલ ભવાની એગ્રો સેન્ટરમાંથી લીધી છે, ત્યાં પણ મને સારી સર્વિસ મળી। તે પણ અમારી સારી રીતે વાત સાંભળી અને ખેડૂતોને સારું માર્ગદર્શન આપ્યું। અમે 15 વર્ષથી રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડની બાજુમાં ભવાની એગ્રો અનુપસિંહ પરમારની દુકાનેથી દવા ખરીદી કરીએ છીએ અને અમને કોઈ પણ જાતની તે ક્યારે કોઈ પણ તકલીફ પડી નથી। અમને સારી એવી સર્વિસ મળે છે, સારું માર્ગદર્શન મળે છે, અમે તેને લઈ સારું ઉત્પાદન કરી શકીએ છીએ। આ દવા વાપરવાથી કોઈ પણ જાતની અમારા પાકની અંદર નુકસાન થયું નથી। આ દવા વાપરવા બીજા ખેડૂતોને પણ હું અપીલ કરું છું કે સારો પાક મેળવવો હોય તો આ દવા એટલે કે ટ્રોપિકલ કંપનીની એકાછાપ અને હેલ્પર જવાબ વાપરો। મારે પણ સારું થયું છે, તમારે પણ સારું થશે। આ દવાથી જીવાતનો પણ નાશ થાય છે, તો સારી ખેતી, સારું જીરાનું ઉત્પાદન લેવા દવાનો ઉપયોગ કરો તેવી મારી વિનંતી છે। જિલ્લાના રાધનપુર તાલુકાનું સાતુન ગામ, અત્યારે આ જીરું મારું કલેમ્પરાની સેમમાં પુલ ઉપર જ મારું ખેતર છે। બીજા નંબરનો બ્રિજ રાધનપુરથી આવતા અને એ દવા મેં ભવાની એગ્રોમાંથી રાધનપુરથી લીધી છે, દરબારના અનુપસિંહને અહીંયાથી। કારણ કે 15 વર્ષનો મારો અનુભવ છે દવાનો એગ્રો જ્યારે ચાલુ થયો ત્યારથી હું દવાનો ખોટો બદનામ આ એગ્રોને કરો નહીં તમે, અને દવાનું કોઈ રિઝલ્ટ ખરાબ નથી। આ જીરું અત્યારે 65 દિવસનું છે, મારા ખેતરમાં અત્યારે જીરું દેખાવું છું અને 65 દિવસનું જીરું છે અને રિઝલ્ટ બહુ સારું છે અને દવાનો કોઈ બદનામ ખોટો કરશો નહીં। કેટલા વીઘામાં જીરું વાય? 11 વીઘામાં જીરું છે અને 65 દિવસનું જીરું છે હરવી। અને તમને આ દવાથી અમને અનુકૂળ આવ્યું અને રિઝલ્ટ સારું છે। અને અત્યારે આ કોઈને કદાચ જોવું હોય તો જીરું આજે મારા ખેતર રોડ ઉપર છે, 4 વ્હીલમાંથી છે મારું ખેતર। મારું નામ રઘુભાઈ પંચાલ, પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભવાની એગ્રો સેન્ટર નામની અમારી દુકાન આવેલી છે। હું રઘુભાઈ પંચાલ અને અનુપસિંહ પરમાર નાચવાવાળા વર્ષોથી આ એગ્રો સેન્ટર ચલાવીએ છીએ। અમારી સાથે આ વિસ્તારના રાધનપુર, સાતલપુર, સમી, થરા, સુઈગામ વિસ્તારના હજારો ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતને અમારી પાસેથી તમામ પ્રકારની દવાઓ ખરીદે છે અને અમારી સર્વિસ તમામ ખેડૂતોમાં ખુશી છે। અને અત્યારે જીરાના વાવેતરની અંદર ટ્રોપિકલ કંપનીની એકાછાપ દવા, એન્ટ્રાકોલ અને હેલ્પર જેવી દવાઓ ખેડૂતો જીવાત, ચરમી અને ચરમી માટે નાખે છે અને તેનું રિઝલ્ટ સારામાં સારું મળે છે। અને તેમની મુલાકાત લેવી ખેડૂતોની આજુબાજુના તો સાતુન ગામના નરહરદાન ગઢવી, કલ્યાણપુરાના રાવળ ચક્રમભાઈ વરુભાઈ અને સોનેદના ચમનભાઈ લાલાભાઈ અને રાજુસરાના રાજા જાન મોહમ્મદ હોથી વગેરે ખેડૂતોની મુલાકાત તમે લઈ શકો છો।